શીતલી અને શીતકારી પ્રાણાયામ ક્યારે ન કરાય? આપો ઉત્તર. જવાબ આપો. શીતલી અને શીતકારી પ્રાણાયામ ક્યારે ન કરાય? બસ. કોઈ દૂષિત જગ્યાએ બેઠા હોય ને ત્યારે ના કરાય. કેવી જગ્યાએ? દૂષિત પ્રદૂષણ વાળી જગ્યાએ. ઓકે, માઇક બંધ કરો. શીતલબેન આપો. અચ્છા, શીતલબેન આપશે, પછી મંજુલાબેન ઉત્તર આપશે. આપો ઉત્તર આપો શીતલબેન. દીદી શ્યોર નથી, પણ કોઈ જ ઠંડીમાં વાંધો ના નહીં. કરાય. ક્યાં? ઠંડીમાં ના કરાય. ઠંડીમાં. ઓકે, ચલો મંજુલાબેન. શિયાળામાં ના કરાય, ઉનાળામાં કરાય. વેરી ગુડ, બધાના જવાબ આવી ગયા. શિયાળામાં ના કરાય, ઉનાળામાં કરાય. રાઈટ? એટલે કે શિયાળામાં ના કરાય અને ઠંડી ઋતુમાં ના કરાય. ઠંડો માહોલ હોય ત્યારે ન કરાય. અને દીદીએ પહેલા જે કહ્યું એ દૂષિત જગ્યાએ ન કરાય, એ જનરલી યોગના અભ્યાસ માટે જ છે કે પ્રાણાયામ કેવું કંઈ કરતા હોય તો તમે દૂષિત જગ્યાએ ન કરી શકો. રાઈટ? તો શીતલી અને શીતકારી જે પ્રાણાયામ છે શિયાળામાં અને ઠંડી ઋતુમાં ન કરવો જોઈએ. ઓકે, તો તમારો આન્સર આ રહેશે. ચલો, કમર દર્દ માટેના આસનોના નામ આપો થોડા. બેક પેઇન. ચલો, કમર દર્દ માટેના આસનોના નામ. બધા એક એક તો પણ થઈ જશે. હા, બોલો. વક્રાસન, ભુજંગાસન, ચક્રાસન, પાદ હસ્તાસન. કમર દર્દમાં પાદ હસ્તાસન આગળ ઝૂકવાનું કરાય આસન? એ પણ બહુ મેજર હોય ત્યારે ના પાડે છે ને. હા, પણ કમર દર્દ, કમરની તકલીફ છે ને, એને કમરની તકલીફ દૂર કરવા માટે આપણે આસનોના નામ પૂછીએ છીએ. ખ્યાલ આવે છે મારો ક્વેશ્ચન શું છે? ચલો, બીજું કોઈ? અર્ધચક્રાસન. વેરી ગુડ. ઉષ્ટાસન. રિપીટ કરશો તો ચાલશે, બીજાના પણ બોલો. ઉષ્ટાસન. સોરી મંજુલાબેન, કયું બોલ્યા તમે? ઉષ્ટાસન ને ભુજંગાસન. પહેલું કયું બોલો છો? સેતુબંધાસન. સેતુબંધાસન. વેરી ગુડ. ઉષ્ટાસન ના થાય? ઉષ્ટ્રાસન. હા, હું એ પૂછું છું, બરાબર તમારો અવાજ નથી આવતો એટલે. ઉષ્ટ્રાસન. ઓકે, સેતુ એ બંધાસન. તમને લખવાનું કીધું. તમે ના લખતા. ચલો, બીજું કોઈ? કમર માટે હજી કોઈ યાદ આવે છે? હા, બોલો બોલો જાગૃતિ દીદી, બોલો. મુક્તાસન. સોરી? પવન મુક્તાસન. રીઢની હડ્ડી મજબૂત થાય. હા, પછી? પશ્ચિમોત્તાસન થાય? એ કમર માટે નથી. હજી એક આસન છે, કોઈને યાદ આવતું હોય તો. આજે જ એને રિલેટેડ પ્રેક્ટિસ કરાઈ. એ આસનને રિલેટેડ નહોતી, પણ થોડું અડધું એના જેવું થતું હતું. તમને પગ પકડ્યો હતો હાથ વડે. ધનુરાસન. વેરી ગુડ, ધનુરાસન. ઓકે ઓકે, કારણ કે બેકવર્ડ બેન્ડિંગ નું આસન છે. હંમેશા યાદ રાખવાનું આપણે કે જ્યારે કમર નો દુખાવો થતો હોય તો તમારે બેકવર્ડ બેન્ડિંગ ના આસનો કરવાના. ત્યારે ક્યારે આગળ ઝુકાય નહીં. જ્યારે મેજર ઇસ્યુ હોય કમરનો
ત્યારે આગળના એટલે કે ફોરવર્ડ બેન્ડિંગના આસન ક્યારે કરાય નહીં. તો કયા કરવાના? બેકવર્ડ બેન્ડિંગના. ક્લિયર છે? ઓકે. સૂર્ય નમસ્કારના 12 મંત્રોના નામ કોણ બોલશે? માઇક બંધ રાખો આપનું. બીજા 12 મંત્ર. જાગૃતિબેન બોલો. તમે માઇક બંધ કરી દીધું. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ ઉષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. ઓકે, વેરી ગુડ. શીતલ દીદી બોલો. તમારો આન્સર આપી દો, પછી તમારા હાથને નીચે મૂકી દો, હેન્ડ ડાઉન કરો. શીતલબેન. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. ઓકે, વેરી ગુડ. કવિત્રે અથવા સાવિત્રે પણ તમે બોલી શકો છો. ઓકે, 1 મિનિટ. નેક્સ્ટ છે અષ્ટાંગ યોગ એટલે શું અને અષ્ટાંગ યોગમાં શેનો સમાવેશ થાય છે? આપો ઉત્તર. જાગૃતિબેન નો હેન્ડ રેઝ છે. આપો ઉત્તર જાગૃતિબેન. અષ્ટાંગ યોગમાં 8 અંગોનો સમાવેશ થાય છે. નામ આપો 8 અંગોના. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. વેરી ગુડ. બીજું કોઈ પાર્ટિસિપન્ટ? 2 શીતલબેન નો જ હેન્ડ રેઝ છે. બીજા કોઈ હેન્ડ રેઝ કરો. હા, દક્ષા દીદી આપો ઉત્તર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પ્રશ્ન સાંભળ્યો તો તમે જવાબ સાચો જ આપ્યો છે. 8 અંગોનો સમાવેશ થાય અષ્ટાંગ યોગમાં. હા, યોગના 8 અંગોનો સમાવેશ જેમાં થાય છે તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. ઓકે, વેરી ગુડ. બહુ સરસ. મંજુલા દીદી આપ પણ આપશો ઉત્તર. યોગના 8 અંગોને અષ્ટાંગ યોગ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જી, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે યોગના પરિભાષિત શબ્દો જણાવો. પરિભાષિત મતલબ યોગમાં ઉપયોગ થતા હોય એવા શબ્દો જે છે એનો અર્થ શું થાય એ આપણે જણાવવાનો છે. તો જેમ કે પૂરક, રેચક અને કુંભક. તો એમાં પરિભાષિત મતલબ એમાં ઉપયોગમાં લેવાય છે એની આપણે પરિભાષા આપવાની છે. બરાબર? તો પૂરક, રેચક અને કુંભક એટલે શું? કોણ જણાવશે? મંજુલા દીદી આપો ઉત્તર. પૂરક એટલે શ્વાસ ભરવો, રેચક એટલે શ્વાસ છોડવો અને કુંભક એટલે શ્વાસને રોકી રાખવું. ઓકે, બીજું કોઈ સાચો જવાબ છે? બીજું કોઈ ઉત્તર આપશે? અમીષા દીદી. અવાજ નથી આવતો બેટા તમારો. માઇક બંધ છે તમારું. પૂરક એટલે શ્વાસ લેવો, રેચક એટલે શ્વાસ છોડવો, કુંભક એટલે શ્વાસ અંદર કે બહારની તરફ રોકી રાખવો. ઓકે, બહાર રોક્યો હોય તો એને કયો કુંભક કહેવાય? બાહ્ય કુંભક. અને અંદર રોક્યો હોય તો? આંતર કુંભક. વેરી ગુડ. બહુ સરસ. માઇક બંધ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે
બસ્તીના ફાયદા જણાવો. નેતિ ધોતી બસ્તી શીખ્યા હતા ને આપણે ષટકર્મી, એમાં બસ્તીના શું ફાયદા થાય એ જણાવો. કબજિયાતમાં રાહત થાય છે. જી, વેરી ગુડ. બીજું બોલો શીતલબેન. આંતરડાઓની શુદ્ધિ થાય છે. શુદ્ધિ થાય. હમ. બીજું કોઈ? શરીરનો જમા થયેલો કચરો એટલે આંતરડાનો બધો બહાર નીકળીને યસ, વેરી ગુડ. લોહી શુદ્ધ બનાવો. હમ. ને કંઈક તો બધું શરીરનું. મોટા આંતરડાની સફાઈ થાય, શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરે છે. બરાબર. ગુદાદ્વારની સફાઈ થાય છે આના દ્વારા. ઓકે, બસ્તી દ્વારા. ક્લિયર છે? જનરલ ભાષામાં અત્યારના મોડર્ન સમયમાં આ જ બસ્તીને કયા નામથી ઓળખવામાં આવે છે? ખ્યાલ છે કોઈને? જી શીતલબેન. એનીમા. એનીમા. એનિમા, રાઈટ? એટલે એ જ બસ્તી. ક્લિયર છે? ચલો, યોગની અંદર શુદ્ધિકરણ માટે 6 કર્મો આવે છે, તો આયુર્વેદમાં શુદ્ધિ માટે કેટલા કર્મો આવે છે? 5. ઓકે, એને શું કહેવાય શીતલબેન? પંચકર્મ. વેરી ગુડ, બંને સાચો જવાબ આપ્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈશું. કયા આસન કરવાથી શરીરનું વજન પણ ઓછું થાય અને ચરબી પણ ઓછી થાય? એવા કોઈ 3 આસનોના નામ આપો. એમ કહી શકીએ મોટાપા માટેના આસનોના નામ. ચરબી ઓછી થાય ને એમાં, અને વજન પણ ઓછું થાય. કોઈ આ રીતે પણ પૂછે તમને, હે ને? એટલે આપણને એવું ખબર હોવી જોઈએ. ચરબી હોય કોને હોય? હેલ્ધી હોય બહુ, એને ચરબી હોય. તો વજન કોને ઓછું કરવાનું? એને જ કરવાનું હોય ને. પતલા હોય એને કરવાનું હોય. તો વસ્તુ સમજ, કોમન સેન્સની વસ્તુ છે. પછી એવું થાય કે મોટાપાના નતા પૂછે, એ તો ચરબીનું પૂછ્યું હતું. એવું ન થાય, એ ધ્યાન રાખજો, હે ને? મગજ ત્યારે આપણું એક્ટિવ રાખવાનું. ઓકે, ચલો આપો આન્સર. મોટાપા માટેના વક્રાસન, સશકાસન, ઉષ્ટ્રાસન. વેરી ગુડ. વૃક્ષાસન. વૃક્ષાસનથી મેદસ્વીતા ઓછી થાય. વેરી ગુડ. હજી એક આસન છે ઊભા ઊભામાં, હજી એક 2 આસન છે. હા બોલો બેટા. તાડાસન. ત્રિકોણાસન. હા બોલો જાગૃતિબેન. મંજુલાબેન બોલી ગયા છે પણ ત્રિકોણાસન. 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 પછી કોણાસન. 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 વેરી ગુડ. હજી પેટની ચરબી ઓછી થાય, શરીરની પણ ચરબી ઓછી થાય એવા આસન પણ છે. હજી યાદ કરો. ભુજંગાસન. ભુજંગાસન. પેટની ચરબી માટેના જ આપો. ચલો, પેટની ચરબી ઓછી કરવી હોય તો કયા આસનો? હા, તો પવન ભુજંગાસન, મુક્તાસન. પવન મંડુકાસન. મુક્તાસન. વેરી ગુડ. મંડુકાસન. મંડુકાસન. હા, ડાયાબિટીસ માટે પણ છે અને એના માટે પણ છે. પછી હજી સર આવ્યા હતા તમારે અહીંયા વિઝિટ લેવા, ત્યારે તમને ક્વેશ્ચન પૂછ્યો તો એ કરાવ્યું હતું એક આસન. આગળ ઝૂકવાનું છે બેઠા બેઠા. પાદહસ્તાસન. બેઠા બેઠા. સસકાસન. બેઠા બેઠા. હા, એમાં પણ ઘટે. હજી બીજું કોઈ? પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાનાસન. સેતુબંધાસન. પશ્ચિમોત્તાનાસન. વેરી ગુડ. અચ્છા, ચલો મને કોઈ ઉત્તર આપો. એનો કાઉન્ટર પોઝ કયો થાય પશ્ચિમોત્તાનાસન નો? પશ્ચિમોત્તાનાસન. પૂર્વોત્તાનાસન, રાઈટ? પૂર્વોત્તાનાસન. ચલો, વેરી ગુડ. બહુ સરસ. બધાએ સારો પ્રયત્ન કર્યો છે ઉત્તર આપવાનો.
ભોજન પછી કરાતું એકમાત્ર આસન. વજ્રાસન. માઇક ચાલુ છે એવી ખબર નહીં. બોલો અમીષાબેન. વજ્રાસન. વજ્રાસન. વેરી ગુડ. કયું આસન? વજ્રાસન જ એકમાત્ર એવું આસન છે જે ભોજન કર્યા પછી પણ કરી શકાય છે. ઓકે, ચલો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે થાય છે? સૌથી પહેલા કઈ નાસિકા તમારે વર્ણન કરવાનું હોય, કરવાનું નથી કહ્યું તમને, વર્ણન કરવાનું કયું હોય તો એનું વર્ણન કઈ રીતે કરશો? અનુલોમ વિલોમ કેવી રીતે કરાય? બોલો દક્ષા દીદી. વિથ કુંભક. હા, વિથ કુંભક બતાવજો. બોલવાનું કયું છે? બતાવવાનું કરી બતાવો. હું હજી કહું બોલવાનું. છું, બોલીને સમજાવો કે કેવી રીતે થાય. એક્સપ્લેન કરવાનું છે, કરીને બતાવવાનું જમ- નથી. જમણી બાજુનું નસકોરું એટલે કે પિંગલા નાળી તે બંધ કરી દેવાનું અને ડાબા નસકોર ઈડા નાળીથી શ્વાસ ભરવાનો, અંદર રોકી રાખવાનું, કુંભક કરવાનું, પછી જમણી બાજુથી છોડવાનું, વળી પાછી જમણા પિંગલા નાળીથી ભરવાનો, અંદર રોકી રાખવાનો કુંભક અને ડાબી બાજુથી છોડી દેવાનું. સરસ. ચલો, બીજું કોઈ એક્સપ્લેન કરશે? હા, મંજુલા દીદી કરો. ચલો, હા, કરો કરો. માઇક ઓન કરો તમારું. ચંદ્ર નાડીથી શ્વાસ લેવાનો, પછી શ્વાસ રોકવાનો, પછી સૂરજ નાડીથી શ્વાસ છોડવાનો, સૂરજ નાડીથી શ્વાસ ભરવાનો, પછી રોકવાનો અને ચંદ્ર નાડીથી છોડવાનો. ઓકે, બીજું કોઈ? ચલો. અમીષા દીદી એક્સપ્લેન કરો. ગુડ. પહેલા તો સિદ્ધાસનમાં બેસીને ડાબો હાથ આપણા શું કહેવાય, ડાબો હાથ પગ ઉપર મૂકીશું અને જમણા હાથથી પ્રણવ મુદ્રા બનાવીને ડાબા નસકોરાથી શ્વાસ લઈશું. પછી ત્યારબાદ કુંભક કરીશું અને જમણા નસકોરાથી એ શ્વાસને બહાર કાઢીશું. પછી પાછું જમણા નસકોરાથી શ્વાસ લઈશું, કુંભક કરીને ડાબા નસકોરાથી બહાર નીકળશું. ઓકે, બીજું કોઈ? જાગૃતિબેન. કોઈ પણ એક મુદ્રામાં પહેલા બેસી જવાનું, એક હાથ મુદ્રામાં રાખવાનો, બીજા હાથથી આપણે જમણા હાથથી જે અપાન વાયુ મુદ્રા છે એ કરી અને એનાથી જે ડાબા નસકોરામાંથી શ્વાસ લેવાનો, પછી કુંભક કરીને રોકી રાખવાનો શ્વાસને, જમણા નસકોરાથી બહાર નીકળવાનો, પછી જમણા નસકોરાથી શ્વાસ ભરવાનો, કુંભક કરીને એને રોકી રાખવાનો, પછી ડાબા નસકોરાથી બહાર કાઢવાનો. ચલો, બીજું કોઈ? હવે કોઈ? હા, બોલો 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 બોલો. બોલો શીતલબેન, બોલો બોલો. તમારે બોલવાનું છે. તમે પૂછ્યું, તમે પરમિશન માંગી, મેં આપી. બોલો. કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસીને કમર, માથું, મેરુદંડ સીધા રાખીને ડાબા હાથની જ્ઞાન મુદ્રા બનાવીને ડાબા ઢેંચાણ ઉપર મૂકવાની. ત્યારબાદ જમણા હાથની નાસિકા મુદ્રા બનાવીને સૌપ્રથમ જમણા શું કહેવાય છે, જમણું નાક બંધ કરવાનું અને ડાબા નાકથી શ્વાસ લેવાનો. થોડીક વાર રોકી રાખીને ડાબા શું કહેવાય છે, જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો. પછી હજી બાકી છે ને? એક સાઈડ જ પછી બોલે. જમણા નસકોરાથી લઈને ડાબા નસકોરાથી બહાર કાઢવાનો. વચ્ચે કુંભક નહીં કરવાનું. ના કુંભક કરવાનું. હા, તો કુંભક કરીને પછી બહાર નહીં છોડવાનું. બહાર છોડવાનું. હે ને? જવાબ ફાવે છે પણ એક્સપ્લેન કરતા નથી.
તો આપણે એઝ અ ટીચર ટ્રેનર આપણે આજ શીખવાનું છે ને, એક્સપ્લેન આપણે બીજા સામે કરવાનું છે, રાઈટ? તો અત્યારે તો તમે તમારા શિક્ષક સામે જ બેઠા છો, તો પછી ધીરે 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 આપણી પ્રેક્ટિસ પણ એવી થવી જોઈએ. આ ડરના કારણે નથી થતું, બરાબર? એ ડર છે એ અહીંયા દૂર કરવાનો છે. તો નેક્સ્ટ આપણે બીજી એક્ઝામ આવે, વાયવા આવે, તો ત્યાં આપણો આ ડર ન રહે. ઓકે, આપણે તો બધાને છે એક્સપ્લેન, બધાએ જ સાચું કર્યું, બરાબર? પણ બધાએ ભૂલો કરી ને, નાની 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 નાની. તો એ ભૂલ નથી કરવાની, બધાને આવડે છે, કોઈ એવું છે નહીં એ ક્લાસમાં કે નથી આવડતું, રાઈટ? તો આ ડર ભાગે એ જરૂરી છે. ગભરાયા વગર તમને ત્યારે જે સમય જે પણ યાદ આવે, ઓકે, બિલકુલ ડરવાનું નથી. ચલો, બધા મને છે ને ભ્રામરી પ્રાણાયામ માટે જે મુદ્રા કરીએ છીએ ને, એ મુદ્રાનું નામ શું છે? ભ્રામરી પ્રાણાયામની જે મુદ્રા કરીએ છીએ એનું નામ કોઈને યાદ છે? ચલો, એને છોડી દઈએ, એ થોડું અલગ થઈ જશે. હા હા, મૂકતા આવડે છે? મૂકીને બતાવો. ચલો બધા, તમારા હાથ છે ને ભ્રામરી પ્રાણાયામ જ્યારે કરો છો ત્યારે ક્યાં મૂકો છો? બધા મૂકી દો ખાલી અને બતાવી દો મને. ઓકે ઓકે, શીતલબેન છોડી દો, મંજુલાબેન છોડી દો, ભારતીબેન છોડી દો, બાકીના રાખો. અમીષા દીદી છોડી દો, જાગૃતિ દીદી છોડી દો, દક્ષાબેન છોડી દો. ઓકે, એ તો ગોઠવતા જતા મેં છોડાઈ દીધું, બરાબર? ચલો, આ મુદ્રા કર્યા પછી કોનું ગુંજન કરવાનું હોય છે? કોના જેવો અવાજ આવવો જોઈએ ભ્રામરી પ્રાણાયામમાં? ભમરાનું. ભ્રમર. ભમરો કે ભ્રમર? શું ભણાયું છે તમે? ભમરા જેવો. મેં શું ભણાયું છે? ભ્રમર. વેરી ગુડ. કયું? ભારતીબેન બોલ્યા અને શીતલબેન બોલ્યા. શું શું શેનો અવાજ કરવાનો? ભ્રમર. ભ્રમર. બરાબર? ભ્રમર એટલે ભમરો. પણ આપણે શબ્દ, આપણે યોગી છીએ તો આપણા શબ્દો કેવા હોવા જોઈએ? યોગ રિલેટેડ, યોગ પરિભાષિક, રાઈટ? તો આ શબ્દો ધ્યાન રાખવાના છે. તમને કોઈ એમ કે ચલો ભ્રામરી પ્રાણાયામ ષણમુખી મુદ્રામાં કરીને બતાવો. શેમાં? ષણમુખીમાં. તો તમે જે અત્યારે જે પોસ્ચર કર્યું હતું એ ષણમુખી મુદ્રા કહેવાય. કેવી? ષણમુખી એટલે છ જે ભાગ છે પોર્શન તમારા, એ તમે બંધ કરો છો, 6 દ્વારને બંધ કરો છો. હાલ બેસતા હતા. દીદી તમે કરો ને ભ્રામરી મૂકીને ખબર પડે અમને. જો તમે બે રીતે કરી શકો છો, ગ્રંથો પ્રમાણે અને બીજા ગ્રંથ પ્રમાણે. અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ વર્ણન હોય, રાઈટ? તો તમે એમને પણ કરી શકો છો, આંખો બંધ કરીને, એ જ ગુંજન થાય. અધરવાઇઝ ષણમુખી મુદ્રામાં તો તમે એક અહીંયા તમારા ભ્રમરની ઉપર મૂકો. તમારું આ જે છે એને પણ ભ્રમર જ કહેવાય, રાઈટ? જેને આપણે આઈબ્રો કહીએ છીએ, રાઈટ? આ પણ ભ્રમર છે અને પેલું પણ ભ્રમર છે. તો ભ્રમરે શબ્દનો અર્થ બદલાય છે, રાઈટ? તો અહીંયા તમે એક અહીંયા મૂકી, બીજી તમારી આંખ પર મૂકી, ત્રીજી તમારા નાસાપુટ ઉપર મૂકી અને ચોથી તમારા હોઠની ઉપર. આ રીતે પણ મૂકી શકાય. અને અહીંયા તમારી આંખ ઉપર, નાક પર, ઉપરના હોઠ પર અને નીચેના હોઠ પર, અને અંગૂઠા દ્વારા તમારા કાનને બંધ કરીને. તમારા હાથ જો આમ ના હોવા જોઈએ, તમે આજે આમ કરતા હોય તો જોઈ લેજો, આ રીતે. ઓકે, નાક દ્વારા શ્વાસને ભરવાનો છે પૂરક. ધીરેથી છોડી દઈશું. શ્વાસ બહાર છોડતા ભ્રમરનું ગુંજન. તમે આમ કરીને પણ કરશો તો એ પણ ખોટું નથી. ઘણા આ રીતે પણ કરતા હોય છે, તો આપણને એવું થાય કે મારું સાચું કે એનું સાચું? બધાનું સાચું જ છે, બરાબર? પણ હાથ હોવા જોઈએ. પછી આટલે મૂકીને કરો તો એ કહેવાય નહીં. આપણા જે આ દ્વાર છે, 1, આ 2, આ 2, 4 અને આ 2, 6, એ દ્વાર બંધ થવા જોઈએ. ત્યારે ષડ દ્વાર, ઓકે, ષણમુખી કહેવાય. એટલા માટે ક્લિયર છે? ક્લિયર છે? ચલો, ચાલતા, ઉઠતા, બેસતા કયો પ્રાણાયામ કરી શકાય? ચાલતા ચાલતા પણ, ઊભા ઊભા, બેસીને, દોડતા દોડતા, દોડતા દોડતા નહીં પણ ચાલતા, ઉઠતા, બેસતા કયો પ્રાણાયામ કરી શકાય? તમને જ્યારે મેં ભણાવ્યો હતો ત્યારે પણ આ શબ્દનો મેં ઉપયોગ કર્યો હતો. કઈ એક્શન પણ કરીને બતાવી હતી, જે મેં હાલ કરીને બતાવી. ઉદગીત પ્રાણાયામ. નો. જેના ફાયદા હું તમને કહી દઉં છું. ગળા એટલે કે કંઠ સંબંધી રોગ દૂર થાય, થાઇરોઇડ સંબંધિત રોગ દૂર થાય એવો પ્રાણાયામ કયો? આપો ઉત્તર. બોલો બોલો દક્ષાબેન, બોલો.
ઓમકાર, ઉજ્જાઈ. કયો પ્રાણાયામ? ઉજ્જયી પ્રાણાયામ, જે ચાલતા ઉઠતા બેસતા કરી શકાય છે. ચાલતા ઉઠતા બેસતા કયો પ્રાણાયામ કરી શકાય? ઉજ્જયી પ્રાણાયામ, જેનાથી થાઇરોઇડ રિલેટેડ અને કંઠ સંબંધી રોગો દૂર થાય છે. ક્લિયર છે? ચલો હવે સામાન્ય પરિભાષાઓ આપો ને યોગની કોઈ. હા બોલો દક્ષાબેન, કોઈ પ્રશ્ન છે? ઉજ્જાઈ પ્રાણાયામ મને શીખવાડો, હું ભૂલી ગયો. ટાઈમ આપણો પતી જશે, હવે થોડી વાર છે, સાંજે મળીએ ત્યારે તો સોજે તમને સોજે બતાવું. હા સોજે શીખવાડજો. બરાબર, ઓકે. મને સામાન્ય પરિભાષાઓ આપો યોગની, સામાન્ય જે તમે ગ્રંથોની કહી ને એ સિવાય કઈ યાદ આવે છે? આત્માનું પરમાત્મા સાથે મિલન, જોડાણ. યસ, વેરી ગુડ. બીજું કઈ? યોગથી મન અને શરીર યોગથી મન અને શરીર શાંત થાય છે. ફાયદો નહીં, વ્યાખ્યા. આત્માથી પરમાત્માનું મિલન, શરીરથી મનનું મિલન, શિવ અને સમાધિ શક્તિનું મિલન. સમાધિ એ યોગ છે. સમાધિ એ યોગ છે. હા હા એ રહ્યું. અનુશાસન એ જ યોગ છે. એ યોગ છે. હા, અનુશાસન એ યોગ છે. અનુશાસન એ યોગ છે. અનુશાસન યોગ છે. યોગ એ બ્રહ્મ વિદ્યા છે. યોગ એ બ્રહ્મ વિદ્યા છે. યોગ એ યોગનો બીજો અર્થ આધ્યાત્મિક મિલન છે. યોગ એ આધ્યાત્મિક વિદ્યા છે. યોગ એ બ્રહ્મ વિદ્યા છે. શ્રેય માર્ગ એટલે કલ્પનાનો માર્ગ, કલ્યાણનો માર્ગ, સોરી. ધ્યાન રાખો. સંયમન એ પણ યોગ છે. યોગ એ અનુશાસન છે. યસ, વેરી ગુડ. ચલો, જીવાત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ. સૂર્ય નમસ્કારનું 7મું આસન કયું છે? બોલો શીતલબેન. ભુજંગાસન. ઓકે, ચલો 10મા ક્રમે કયું આસન આવે છે ભારતીબેન? પાદહસ્તાસન. પાદહસ્તાસન. 11મા ક્રમે કયું આવે છે અમીષાબેન? ઉદ્ભવ હસ્તાસન. પહેલું કયું આવે છે મંજુલાબેન? નમસ્કાર. હા, નમસ્કાર આસન. ચલો, ચોથું કયું આવે છે ભારતીબેન? ચોથું અશ્વસંચાલન. અશ્વસંચાલન. ઓકે, છઠ્ઠું કયું આવે છે શીતલબેન? અષ્ટાંગ નમનાસન. ઓકે, 9મું કયું આવે છે ભારતીબેન? 9મું? અષ્ટાંગ નમનાસન. ના, 9મું. અશ્વસંચાલન આસન. અશ્વસંચાલનાસન. વેરી ગુડ, સરસ. એ જવા બંધ કરું હું. ચલો, હવે તમારો કોઈ પ્રશ્ન? હવે 2 મિનિટ, હું એક હજી નજર કરી લઉં જે મેં બનાવ્યા છે એમાં. હા, કોઈ પણ 3 પ્રાણાયામના નામ બોલો. કોઈ પણ 3 પ્રાણાયામના નામ. ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ. કપાલભાતિ. પછી હજી બોલો ભ્રામરી ભારતીબેન. પ્રાણાયામ. એક મિનિટ. ભ્રામરી ભ્રામરી. પ્રાણાયામ. ભ્રામરી, ઓકે. કોઈ બોલતું એટલે બીજા વચ્ચે ના બોલો. દક્ષાબેન બોલો કોઈ પણ 3 નામ તમે. ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ઉદ્ગીત પ્રાણાયામ. ઓકે. ઓકે, હવે હું એક ક્વેશ્ચન પૂછું આમાંથી જ. કપાલભાતિ પ્રાણાયામ છે ગ્રંથો પ્રમાણે? ના. ના. શું છે કપાલભાતિ? શું છે અમીષાબેન? ક્રિયા. ક્રિયા છે. ક્રિયા શુદ્ધિકરણની ક્રિયા. શુદ્ધિકરણની ક્રિયા. વેરી ગુડ. ધ્યાન રાખજો બધા, બરાબર છે?
હવે તમને જે અમે પ્રશ્ન પૂછે કે કોઈ પણ 3 પ્રાણાયામના નામ બતાવ્યા તમે, તો તમને આ 3માંથી તમે જે 3 બોલો, કદાચ તમને એવું પણ કહેવામાં આવે કે ચલો તમે જે 3 નામ બોલે એ 3 પ્રાણાયામ કરીને બતાવો, એ 3નો એક એક ફાયદો બતાવો, તો આપણને આ આવડવું જોઈએ. ક્લિયર છે? ચલો હવે મને જાગૃતિબેન ઊભાના કોઈ પણ 3 આસનોના નામ જણાવો. બાકીના તૈયાર રાખજો, નેક્સ્ટ ક્વેશ્ચન શું હશે ખ્યાલ આવી ગયો હશે તમને. બાકીના જે 3 બાકી રહે છે એમાંથી જશે. કોઈ પણ 3 આસનોના નામ બોલો જલ્દી. આસન, એક તાડાસન, વૃક્ષાસન, ચક્રાસન. ઉર્ધ્વ હસ્તાસન, ત્રિકોણાસન. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. માઇક બંધ કરો આપનું. નેક્સ્ટ ક્વેશ્ચન. પેટના બળે કરવામાં આવતા 3 આસનોના નામ જણાવો. બોલો શીતલબેન, થોડી સ્પીડ રાખજો, લિંક પૂરી થવા આવી છે હવે. ભુજંગાસન, સલભાસન અને મકરાસન. ઓકે, વેરી ગુડ. પીઠના બળે કરવામાં આવતા 3 આસનોના નામ બોલો. દક્ષાબેન. મર્કટાસન, પવન મુક્તાસન, પવન મુક્તાસન, અર્ધલાસન, પાદવૃત્તાસન, સેતુબંધાસન, સવાસન. ઓકે, નેક્સ્ટ. બેસીને કરવામાં આવતા કોઈ પણ 3 આસનોના નામ જણાવો. બેસીને કરવાના. મંડુકાસન, ઉષ્ટ્રાસન, સસકાસન. સસકાસન. ભારતીબેન બોલો. મંડુકાસન, સસકાસન, ઉષ્ટ્રાસન, ગૌમુખાસન ને વક્રાસન. અમીષાબેન બોલો. ઉષ્ટ્રાસન, મંડુકાસન, વક્રાસન, સસકાસન અને ગૌમુખાસન. પંચ પ્રાણોના નામ કોણ બોલશે? પંચ પ્રાણ. શીતલબેન બોલો. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. વાહ, શાંતિથી જવાબ આપવાનું કહ્યું છે. માઇક બંધ કરો. પંચ પ્રાણ પૂછ્યા. આવડે તો છે, મને ખબર છે. જો સોરી થઈ ગયું. બોલો ચલો. એક મિનિટ, બીજા બંધ કરો માઇક. ચલો માઇક બંધ થોડી વાર માટે. તમારો નંબર આવે છે. બોલો. અપાન, પ્રાણ, પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. ઓકે, ચલો દક્ષાબેન અને ભારતીબેન. પહેલા ભારતીબેન બોલશે. ભારતી દીદી. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. ઓકે, વેરી ગુડ. ચલો દક્ષા દીદી. અપાન, સમાન, ઉદાન ને વ્યાન. ઓકે. મને એક્યુપ્રેશરમાં આંખનો પોઈન્ટ બતાવો બધા. એક્યુપ્રેશરમાં આંખનો પોઈન્ટ હાથમાં. શીતલબેન રાઈટ, મંજુલા દીદી રાઈટ, અમીષા દીદી રાઈટ, જાગૃતિ દીદી રાઈટ, ભારતી દીદી એકવાર વિચાર કરી લો, અને દક્ષા દીદી ઓકે રાઈટ. તમે બતાવે છે સાચો છે, પણ આંખનો નથી. ભારતીબેન, તમે જે બતાવ્યો સાચો નથી. હા, હવે સાચો છે. કયો પોઈન્ટ આવ્યો હવે? આ આંખનો પોઈન્ટ આવ્યો. ચલો, વેરી ગુડ. મને છે ને તમે વરુણ મુદ્રા બતાવો બધા. વરુણ મુદ્રા, હાથની વરુણ મુદ્રા. થોડો હાથ તમારા કેમેરા પાસે લાવજો, હું જોઉં બધાની. અચ્છા, મંજુલાબેન તમારો હાથ થોડો નજીક લાવશો પ્લીઝ. મંજુલાબેન, બાકી બધાનો નહીં જરૂર. હવે મેં બધાનો જોઈ લીધો. અચ્છા, એકલો મંજુલાબેન નો સાચો છે, તમારા બધાનો ખોટો. તમે મુદ્રા એને રિલેટેડ કરી, પણ ઇન્દ્ર મુદ્રા, સોરી, વરુણ મુદ્રા નહીં કરી. તમે કઈ મુદ્રા કરી? આ કઈ મુદ્રા કરી? ઇન્દ્ર મુદ્રા કરી. બધાએ ઇન્દ્ર મુદ્રા કરી. વરુણ મુદ્રા ઓકે. મંજુલાબેન નું એકલાનું સાચું. તમે બધા કર્યો સાચો, પણ ભૂલી ગયા કઈ ક્યારે આવે છે. તો પહેલા આવે છે એ વરુણ, અને પછી તમે આમ કરો છો ને એ ઇન્દ્ર મુદ્રા. ઓકે, તો તમે બધા સાચા છે. ત્યાં મુદ્રા તો છે જ એક, પણ તમે મુદ્રાનું નામ ભૂલી ગયા.
ઓકે, આવડે તો છે તમને બધાને, આ ધ્યાન રાખજો. ચલો પછી પ્રાણ મુદ્રા. અચ્છા, હું ક્યાં કરીને બતાવું? પ્રાણ મુદ્રા બતાવો. પ્રાણ. અમીષાબેન ક્યાં ખોવાઈ ગયા બકા? બુકમાં જોવા બેઠા લાગો છો, હે ને? અમીષાબેન. આમાં બુક પ્રમાણે મને નહીં યાદ એટલે ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ભારતીબેન રાઈટ, મંજુલા દીદી રાઈટ, દક્ષા દીદી રાઈટ, જાગૃતિ દીદી રાઈટ. શીતલબેન તમારો હાથ બહુ નીચે જતો રહે બગા, થોડુંક ઉપર અપ સાઈડ. વેરી ગુડ, બધાનો સાચો છે. બરાબર, જોઈ લીધું અમીષા દીદી? હું નહીં બતાવું, હે ને? આમાં આવશે કે આમાં આવશે? જોઈ લીધી ને હવે ક્યાંક? હા, વેરી ગુડ. ઓકે, તો પછી આ કઈ મુદ્રા છે? અપાન. હા, હવે વાયુ કેટલી મુદ્રા. આવડી ગઈ? અપાન મુદ્રા. અપાન, ઓકે, અપાન. મને એક બીજી મુદ્રા બતાવો બધા. અપાન વાયુ મુદ્રા. કોઈ એવી તકલીફ શરીરમાં જ્યારે ઇમરજન્સીમાં થાય ત્યારે એ ઇમરજન્સીમાં અપાન વાયુ મુદ્રા કરવાનું મેં કહ્યું છે, તો એ કઈ કઈ ઘટના ઘટી હોય ત્યારે એ મુદ્રા કરવાની છે? એટલે કાય યસ, કયો અટેક પણ? હાર્ટ એટેક. સિંહ વાઘ Heart પણ attack. આપણા ઉપર અટેક કરી શકે ને, ત્યારે આવી રીતે ના કરાય ને, હે ને? અપાન વાયુ મુદ્રા પહેલા બધા પોતાના હાથમાં બનાવો અને મને થોડું કેમેરા પાસે આવી રીતે લાવીને બતાવો.